आपका परिचय आज मत मागवा નીકળ્યા છો, શું કહેશો? અમે વોર્ડ નંબર 10 નડિયાદ મહાનગરપાલિકાના 4 ઉમેદવાર છે. મારું નામ મેઘાબેન અલ્પેશભાઈ પટેલ, ભૂમિકાબેન, હિરેનભાઈ અને પ્રકાશભાઈ. અમે ચારે ઉમેદવાર વોર્ડ નંબર 10માં અમારી ઉમેદવાર છે. અમે પ્રજાને ડોર ટુ ડોર અત્યારે કેમ્પેન ચાલુ છે. અમે ભાજપના ચારે ઉમેદવારો પેનલ સાથે ડોર ટુ ડોર કેમ્પેન કરીએ છીએ. અમારા ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ જે કામ કર્યા છે વિકાસના કામ સાથે અને અત્યારે મહાનગરપાલિકાનો વિકાસ પ્રજા જોઈ રહી છે અને પ્રજા પણ અમારી સાથે સહમત છે. અમને જંગી મતથી જીતાડશે અને અમે જીતીશું તેવો અમને વિશ્વાસ પણ એ લોકોએ આપ્યો છે. અમારા કામ અને મહાનગરપાલિકાના કામ હજી પણ સારી રીતે થશે તેવું અમે પ્રજા વચ્ચે જઈ અને પ્રજાની સમસ્યાઓ સાંભળી તેમને હલ કરીશું. અને જે હલ થયેલી છે એ તો પ્રજાએ જોઈ છે. દેખીતો વિકાસ, જન સમર્થન અમારી સાથે છે. મોદી સાહેબનું સૂત્ર જેમ છે સૌનો સાથ સૌનો વિકાસ, તેઓ ભાજપની અમારી ચાર પેનલના ઉમેદવારો ખૂબ જ સારી રીતે વિકાસ કરીશું અને કરાવીશું. અમારા ધારાસભ્યશ્રીએ જે વિકાસ કર્યો છે તેના થ્રુ અમે પ્રજા સાથે જઈએ છીએ અને પ્રજાએ જે વિકાસ જોયો છે તે બદલ અમને વોર્ડ નંબર 10ના ચારે ઉમેદવારોને જંગી મતથી જીતાડશે તેવો વિશ્વાસ. જય હિન્દ, જય ભારત. તમે મત માગવા નીકળ્યા છો, કયા વિસ્તારમાં નીકળ્યા છો? અમે અત્યારે વોર્ડ નંબર 10 વૈશાલી સિનેમા પાછળના વિસ્તારમાં મત માગવા નીકળ્યા છે. હું પ્રકાશભાઈ યાદવભાઈ મિસ્ત્રી, મેઘાબેન અલ્પેશભાઈ પટેલ, ભૂમિબેન જતીનભાઈ પટેલ, હિરેન કુમાર જનકભાઈ પટેલ, અમે 4 જણ વોર્ડ નંબર 10ના ઉમેદવાર છીએ. અત્યારે અમે જૂના ડુમરા રોડ વૈશાલી સિનેમાવાળા વિસ્તારમાં કેમ્પેનિંગ કરીએ છીએ. ત્યારે અમારા ધ્યાનમાં પાણીની સમસ્યા આવે છે. ભાગ્યલક્ષ્મી સોસાયટીથી, લક્ષ્મી કૃપા સોસાયટીમાંથી. ત્યારે અમે આ વિસ્તાર પાણીની લાઈન વૈશાલી સિનેમાથી સાંઈબાબા ચોકડી સુધી નવી લાઈન મંજૂર થઈ ગયેલી છે. તેવી પરેશભાઈ એન્જિનિયર સાથે વાતચીત થઈ ગયેલ છે. તેમણે એવી સોસાયટીવાળા સાથે પણ વાતચીત કરાયેલી છે અને પરેશભાઈ દ્વારા એવી 2 મહિનામાં પાણીની સમસ્યા હલ થઈ જશે અને કામ ચાલુ થઈ જશે તેવી ખાતરી આપેલ છે. મતદારોને અમે અપીલ કરીએ છીએ કે આ જે પાણીની સમસ્યા છે એ તમારા વિસ્તારમાં ટૂંક જ સમયમાં હલ થઈ જશે તો વધુમાં વધુ ભાજપની પેનલને વોટ આપી અને જીતાડવા પ્રયત્ન કરજો. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.